નમસ્કાર, વેલકમ ટુ ડેલ્ટા ઓનલાઈન યુટ્યુબ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ ફેઝની અંદર આપણે સ્ટાન્ડર્ડ 9થી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સ્ટાન્ડર્ડ 9ની અંદર ટેક્સ્ટબુકની આપણે શરૂઆત કરી છે. યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા. નામ જોતા તમને ખ્યાલ આવતો હશે કે આ કોઈ મોહન નામનો વ્યક્તિ હશે ને એની વીણા વાજિંત્ર એના અધીન કોઈ પાઠ હશે, આવું તમે નામ જોતા વિચારતા હશો. નવમાની ટેક્સ્ટ બુકની અંદર તો મને મારા મંતવ્ય મુજબ એકોર્ડિંગ ટુ મી જો મને સૌથી વધારે કોઈ પાઠ ગમતો અથવા તો જેમાંથી કાંઈક સૌથી વધારે ઇન્સ્પિરેશન યાની પ્રેરણા મળતી હોય તો એ આ પાઠ છે. શોર્ટમાં તમને કહું તો વ્યક્તિ ધારે તો શું ન કરી શકે. આ મોહન જે પંડિત ભટ્ટ આપણે કહી છીએ કે જેને ઘણા બધા એવોર્ડ મળ્યા છે, ગ્રેસી એવોર્ડ, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, કેટલા પ્રયત્ન કર્યા, એફર્ટલેસ ટ્રાય, અથાગ પ્રયત્ન. એમનું જે મિશન છે, એમનું જે ગોલ છે, એ ગોલને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરી મિત્રો. આપણી ઇંગ્લિશમાં કહેવત છે ને કે ટ્રાય એન્ડ ટ્રાય ધેન યુ વિલ ગેટ સક્સેસ. પ્રયત્ન કરતો જા, સફળતા મળશે. એ મોહને ખૂબ પ્રયત્નો કર્યા. હિન્દીમાં એક સરસ કહેવત છે, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. મિત્રો, પ્રયત્ન કરવો જરૂરી છે. આપણે પ્રયત્ન જ ના કરીએ કે મને ના આવડે તો ન જ આવડે. પ્રયત્ન કરવો જરૂરી છે. તો સરસ મજાનો આપણે બધાને પ્રેરણા મળે એવો આ પાઠ છે. એમાંથી આપણે કંઈક શીખવા મળશે. જોઈએ પાઠ શું કહેવા માગે છે. મોહન એન્ડ હિઝ વીણા. મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ એક સંગીતકારના કુટુંબમાં થયો હતો. મોરના ઈંડા ચિતરવા ન પડે, આ કહેવત છે, આ બધા જ જાણકાર છે. એક સંગીતકારના ફેમિલીમાં જ એમનો જન્મ થયો છે, પછી એમાં કંઈ કહેવાપણું ના હોય. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. તો સંગીત એના લોહીમાં જ હતું. કૂવામાં હોય તો હવેડામાં આવવાનું જ છે. He grew up with musicians. એમનો ઉછેર સંગીતકારો સાથે થયો. Like his father and other family members, એમના પિતા અને બીજા કુટુંબના સભ્યોની જેમ he was initially trained in vocal music. શરૂઆતમાં એને કેવી રીતે ટ્રેન કરવામાં આવ્યો તો કે જે લોકલ બધા સંગીતના સાધનો છે, શાસ્ત્રીય સંગીત માટેના પરંપરાગત ટ્રેડિશનલ સાધનો, એમની જોડે તૈયાર કર્યો. એન્ડ ધેન પછી he tried his hand at the violin. પછી એમના હાથ ક્યાં જમાવ્યો? વાયોલિન. વાયોલિન એ વાદ્ય છે. વિચાર કરો મિત્રો, આખું ફેમિલી એમનું સંગીત સાથે જોડાયેલું, એમાં એનો જન્મ થયો. અને સૌથી પહેલાં એને જે આપણા ટ્રેડિશનલ સાધનો છે, મને એક વાત યાદ આવે મિત્રો, ભાષાનો શિક્ષક છું, મારી જોડે એક્ઝામ્પલ તો હોવા જ જોઈએ અને હોય જ. અમીર ખુસરોનું આપ બધાએ નામ સાંભળ્યું હશે. અમીર ખુસરો વાદ્ય સાથે જોડાયેલું નામ છે, તબલા સાથે. શરૂઆતમાં શું હતું, મેં એવું સાંભળ્યું છે, શરૂઆતમાં એ ઢોલક વગાડતો, બંને બાજુ ઢોલક આવે. એકવાર ઢોલક વગાડતો તો એમની પત્નીને ખૂબ ચીડ ચડી, વચ્ચે મારી અને ઢોલકના બે ભાગ કરી દીધા. અમીર ખુસરોની પત્ની. હવે બેનું એવું
વચ્ચે મારી અને બે ભાગ થયા, એટલે બે અલગ અલગ ભાગ પડી ગયા ઢોલકના. એ બે ભાગ પછી વગાડતો અને તબલા ખબર. હા, અમીર ખુસરો. મોહનનો જન્મ સંગીતકારના કુટુંબમાં થયો. વાયોલિન પર એ હાથ મજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10, કે જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, અને સિતાર ગમવા લાગી. વાયોલિન પર હાથ અજમાવ્યો, ધેન સિતાર. વિચાર કરો, 10 વર્ષની ઉંમર. સમજવા જેવું છે મિત્રો. કાળા માથારો માનવી ધારે એ કરી શકે, આપ બધા જાણો છો. He was also trained in it and played it. એમને સિતાર પર એમની ટ્રેન કરવામાં આવી અને ત્યાર પછી વગાડવામાં આવ્યો ફોર અબાઉટ 3 years, 3 વર્ષ. વિચાર કરો, 3 વર્ષમાં તો રેડી. A German lady came to stay with Mohan's family to learn music from his father. હવે એવું બને છે કે એમના કુટુંબની અંદર એક જર્મનની લેડી આવે છે સંગીત શીખવા એમના પિતાજી પાસેથી. કોના? મોહનના પિતાજી પાસેથી. It was then that the guitar entered his life. હવે શું આવે છે? ગિટાર. વાયોલિન, સિતાર અને ગિટાર. ગિટાર આવે છે એમના જીવનની અંદર, મોહનના જીવનની અંદર. He began his experiments. સરસ શબ્દ છે મિત્રો, એક્સપેરિમેન્ટ્સ. જો જે નવા શબ્દો આવે એ હું તમને આપતો જઈશ. પ્રયોગો. He began his experiments with that beautiful instrument. હજી પણ એક સરસ શબ્દ છે આ વાક્યની અંદર, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન. સાધન. હવે શું કરે છે? જે જર્મન લેડી એમના કુટુંબની અંદર આવે છે એમના પિતાજી પાસે, એટલે તરત જ એ શું કરે છે? ગિટાર ચાલુ થાય છે. અને આ ગિટાર પર એમને વગાડવા માટેના પ્રયોગો શરૂ થાય છે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ્સ નાવ ઇન માય લાઈફ. હવે મોહન શું કહે છે? મારા જીવનમાં આના સિવાય બીજું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ નથી જોતું, એક પણ સાધન ના જોઈએ, ઓનલી ગિટાર જોઈએ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહન પોતાની જાતને કહે છે કે હવે હું માત્ર ને માત્ર ગિટાર પર જ હાથ અજમાવવા માંગુ છું, ગિટાર જ વગાડવી છે મારે. એમની જાતને કહે છે. મિત્રો, ક્યારેક આપણી જાતને અરીસા સામે મૂકીને વિચારજો. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. એમનો બધો સમય ગિટાર પાછળ ફેરવે છે. ગિટાર, ધ હોલ ડે ગિટાર. Ours is a family where sitar, vocal and classical violin are practiced. ગિટાર, આખો દિવસ ગિટાર. આપણા ફેમિલીમાં તો જે શાસ્ત્રીય પરંપરાગત સાધનો છે એની સાથે જોડાયેલા છીએ અને એમની જોડે પ્રેક્ટિસ કરીએ છીએ. The guitar does not have the effect which our instruments do, and moreover it is not from India, said one of the family member. એક એમનો જે કુટુંબનો મેમ્બર કહે છે એ કહે છે કે ગિટાર એ આપણું સાધન નથી, ઇન્ડિયન સાધન નથી, તો વેસ્ટર્ન છે. Do you know your father does not approve your love for the guitar, said his auntie. Approve. મંજૂરી આપવી, મંજૂર કરવું. કે તું જાણે છે? ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ. તારા પિતાએ મંજૂરી નથી આપી. લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. એમના માસી કહે છે કે તારા પિતાએ મંજૂરી નથી આપી ગિટાર પ્રત્યેની. બાકી વેસ્ટર્ન છે, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમના પિતાજીએ મંજૂરી નથી આપી.
બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ મી, પરંતુ એમની માતા એમની મદદે આવે છે. પિતાજીએ તો એમને મંજૂરી આપી જ નહીં, એમની માતા એમને મંજૂરી આપે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, સી ડિક્લેર્ડ. એની માતા શું કહે છે? એમની જે ઈચ્છા છે, એમની જે તમન્ના છે, એમની જોડે એમને રમવા દો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી એમના પિતાજીએ પણ એમને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ, ખૂબ જ આનંદમાં, ઓવરજોયડ. હવે તે વધારે આનંદમાં આવી ગયો, કારણ કે માતા તરફથી પણ સપોર્ટ મળ્યો અને ફાધર તરફથી પણ સપોર્ટ મળ્યો. બોથ સાઇડથી સપોર્ટ મળવા લાગ્યો. એન્ડ ડિસાઇડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. આ જે પશ્ચિમી છે, જે સાધન છે, હવે એમને મોડિફાઈ કરવા માંડ્યો. એ ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. હવે મોહન શું કરે છે? એ જ ઇન્સ્ટ્રુમેન્ટ પર ઇન્ડિયન ક્લાસિકલ જે પરંપરાગત જે સંગીત છે એમનો પ્રયત્ન કરે છે વગાડવાનો. He spent 2 more years with guitar only. મોહને હજી 2 વર્ષ, મોહને 2 વર્ષ ગિટાર પર ગાડ્યા. One evening, એક સાંજે, there was a gathering of close family friends. જે નજીકના કુટુંબના સભ્યો હતા, આ બધા ભેગા મળ્યા. In this small gathering, Mohan's brother, sister and nephew, who were also performing artists. આ જે મેળાવડો હતો નાનો એવો, એમાં મોહનનો ભાઈ, એમની બહેન, એમનો ભત્રીજો, આ બધા સંગીતની સ્કિલના જાણકારો હતા. આખું ફેમિલી જ સંગીતકાર છે. Played music on their classical instrument. There was a great appreciation. Mohan too expressed his wish to perform. He played on guitar. આજે મેળાવડો હતો એમના કુટુંબનો, બધા સંગીતકારો છે. મોહનને પણ ઈચ્છા હતી, હું પણ એની અંદર ભાગ લઈને રજૂ કરું, ગિટાર પ્લે કરું. આફ્ટર હિઝ પરફોર્મન્સ, અ રિલેટિવ સેડ. એમના દેખાવ પછી, પરફોર્મન્સ પછી એક સંબંધીએ એમને કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. કે નવા સાધન જોડે તારે સખત મહેનત કરવાની જરૂર છે. આ જ એંગલને મિત્રો તમારી દ્રષ્ટિએ વિચારો. તમે અભ્યાસ કરતા હોય શાળાની અંદર, એક એક્ઝામની અંદર ઓછા માર્ક આવે, એક વીકલી ટેસ્ટની અંદર ઓછા માર્ક આવે, એક મંથલી ટેસ્ટની અંદર ઓછા માર્ક આવે, અને તમારા ટીચર તમને શું સજેસ્ટ કરે છે, શું એડવાઇસ આપે છે? યુ નીડ ટુ મોર વર્ક હાર્ડ. વધારે મહેનતની જરૂર છે. એમ મોહનને પણ એમના એક રિલેટિવ કહે છે, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ નવા સાધન જોડે તારે સખત મહેનત કરવાની જરૂર છે. શું લાગે છે? મોહન માનશે? મોહન સખત મહેનત કરશે? કે ઘણા બધા કહીએ પણ કંઈ ફેર ના પડે? જોઈ શું કે છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, ઇફ ઇટ વેર ધ સિતાર, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તું ગિટારની જગ્યાએ સિતાર વગાડતો હોય તો તું આના કરતાં વધારે સ્પર્ધામાં હોતા બધા કુટુંબના સભ્યો સાથે, તારા ભાઈ અને બહેન જોડે. મિત્રો, મોહનનો પ્રેમ કેના પ્રત્યે હતો? ગિટાર પ્રત્યે. એમના બ્રધર સિસ્ટર એમનાથી આગળ ચાલ્યા, એમનાથી વધારે સારું પ્લે કરે છે. એમના કુટુંબના સભ્યો કહે છે કે જો તું ગિટારને બદલે સિતાર વગાડતો હોત, પરંપરાગત આપણું સાધન છે સિતાર છે, એ ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ મોહન કંઈક અલગ છે. આમે મોહન નામ જ અલગ છે. એક આપણા પોરબંદરનો બરડા ડુંગરનો વાણિયો,
અને આ મોહન કંઈક અલગ વિચારે છે, એમની ડિઝાયરનેસ કંઈક અલગ છે. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ, કે તે ઓલરેડી આમાં 2 વર્ષ તો ગાળ્યા છે, બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નીડ મોર, હજી પણ વધારે માગે છે. મહેનત કરવાની જરૂર છે. 2 વર્ષ તો તે આમની પાછળ ગાળ્યા છે, પણ હજી મહેનત કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, the sitar sound is like a flowing stream. Your instrument doesn't have that depth. Yet another said, your brother plays the violin, his sur and tal are so beautiful. કોઈ એવા કહે છે કે તારો ભાઈ જે વાયોલિન વગાડે છે એમના સૂર અને તાલ સુંદર છે. સંગીત સંગીત છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? આ સાધન જોડે શું કરી રહ્યો છે? તારા બ્રધર અને સિસ્ટર શું કેમ વગાડે છે? એક ફેમિલીની અંદર 3 ફેમિલી મેમ્બર હોય, માતા પિતા સિવાયના, અને એમાંથી 2 બાળકોને બોર્ડની અંદર 90-95% આવે ને એકને 35 ના આવે, પાસે ના થાય, 33 ના પહોંચે, દશેરાના દાડે ઘોડું દોડે નહીં એવું થાય. આ એવી વાત છે. તારા બ્રધર અને સિસ્ટર કેવું વગાડે છે, તું શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન ડિપ્રેસમાં એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આખો દિવસ રડ્યો, આખી રાત રડ્યો. સોરી. He had already given 2 years of his life to this instrument. ઓલરેડી 2 વર્ષ તો આ સાધનને એમને ફાળવી દીધા છે એમની લાઈફના. 2 વર્ષ થયા તો એ શીખે છે. છતાં એવું કહે છે હજી વધારે મહેનતની જરૂર છે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. પણ જો હું હૃદયથી કહું, મોહન કહે છે કે હું ગિટાર માટે જ બન્યો છું. There is no instrument for me but the guitar, he thought. તે એવું વિચારે છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું એક વિધાન મને બહુ ગમે છે મિત્રો. સપને હો નહીં જો નીંદ में आए, सपने हो नहीं जो नींद में आए, सपने वो है जिसकी वजह से નીંદ ના આવે. રાત્રે આપણે મુંગેરીલાલના ડ્રીમ જોઈએ તો એ ક્યારેય સાકાર નહીં થવાના. એના માટે તો પરિશ્રમ જ કરવો પડે, મહેનત જ કરવી પડે. બાકી તો રાત્રે સચિન તેંડુલકર બની જાય ને હવાર ખબર પડે ઘરે છે. એમાંનો મોહન નથી. તે વિચારે છે, તેને વિચાર્યું there is no instrument for me but the guitar. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ સાધન નથી. જે જ ગિટારે આજે મને બધાથી અલગ કર્યો છે, બધાથી નીચે લાવ્યા છે, મારા બ્રધર સિસ્ટર કરતાં હું નીચે છું, આ જ ગિટાર મારા લાઈફની અંદર છે. આમાં જ મહેનત કરીશ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ જ સાધન મારું દુનિયાની અંદર મારો ચહેરો બતાવશે. કેવડી મહત્વાકાંક્ષા, વિઝન જુઓ મોહન. પ્રેરણા લેવા જેવો પાઠ છે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમિન. નક્કી કરી લીધું, દઢ બની ગયો, નિશ્ચય કરી લીધો. દોસ્તો, નિશ્ચય નક્કી કરવાનો છે. This experience took place when Mohan was only 16 years of age. આ અનુભવો બધા મોહનને ક્યારે થયા વિચારો તમે. એમની ઉંમર માત્ર 16 વર્ષની હતી. માને છે કોઈ વાત? કોકને કહીએ તો એ વાત માને નહીં કોઈ. 16 વર્ષની ઉંમરમાં આવા અનુભવો થયા મોહનને.
વિચારો મિત્રો, એમના જીવનનો સંઘર્ષ તો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. એ જ એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે. ક્યાંથી ક્યાં જવું, સંઘર્ષને કેમ કાઢવો, તડકો છાંયો સુખ દુઃખ આવતા હોય તો કેમ હેન્ડલ કરવું. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. બધા લોકોએ આવે જે ટોર્ચરિંગ કર્યું એનાથી મોહન પીછેહટ ના કરી, સામે ગયો. ડબલ વર્ક, આખા દિવસનું એક દાડામાં 10 કલાક મહેનત કરવા લાગ્યો મોહન. He also studies other aspects, એટલે પાસાઓ ઓફ ધ ગિટાર, જે ગિટારના બીજા પાસાઓ આવે છે એ પણ એ શીખવા લાગ્યો. He decided to incorporate the specially techniques and sounds of every instrument into the guitar. જે સાધનો આવે છે ગિટારની અંદર દરેક ભાષાનો અભ્યાસ કરવા માંડ્યો. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian વીણા. એ ગિટારને એવી રીતે વગાડવા ઈચ્છે છે કે ભલે સાધન વેસ્ટર્ન છે પરંતુ જે પ્લેડ થવું જોઈએ એ ઇન્ડિયન વીણાની જેમ વાગવું જોઈએ. Not only the sound that my instrument produces is important. માત્ર મારું સાધન જે સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે, ક્રિએટ કરે છે એ જ અગત્યનું નથી, પણ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. મારું વિઝન પણ પ્રગટ થવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ હી સેડ ટુ હિમસેલ્ફ. પોતાની જાતને કહે છે કે હું વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધન દ્વારા હું જે કહેવા માગું છે એ. He said to himself, and finally with untiring efforts. Untiring, સરસ શબ્દ છે મિત્રો. Untiring, અથાક, થાક ન લાગે એવું અથાક, અથાક પ્રયત્નો થકી in understanding of rags he created the wonderful Mohan વીણા. રાગની સમજણથી એને સુંદર મજાનું સર્જન કર્યું, મોહન વીણા. ટુડે ધ વર્લ્ડ નો મોહન એઝ. દુનિયા આજે મોહનને જોવે છે શેના? તો કે પંડિત વિશ્વ મોહન ભાટ. જે પંડિત વિશ્વ મોહન ભાટ ઇજ આ મોહન, જેને આપણે પંડિત ભટ્ટ કહીએ છીએ. વિનર ઓફ એ ગ્રેમી એવોર્ડ. ગ્રેમી એવોર્ડના વિજેતા, પદ્મભૂષણ પણ મળ્યું છે, પદ્મ વિભૂષણ પણ મળ્યા છે જે ભારત દેશના એવોર્ડ છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. મેં ફક્ત મારું જે હૃદયનું પેશન છે એ અહીં રજૂ કર્યું છે. આવું મોહને 1993ની અંદર 1993માં એક એવોર્ડ સેરેમનીમાં કહ્યું. ત્યાંથી મિત્રો પાઠનો તો એન્ડિંગ થઈ ગયું, પણ આપણને ઘણું બધું શીખવે છે પાઠ. મેં પહેલાં જ એક વાક્ય કીધું હતું તમને, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એક બે દિવસ પહેલાં મેં એક સરસ કિસ્સો વાંચેલો ન્યૂઝપેપરની અંદર. મધ્યપ્રદેશની અંદર અત્યારે આ કોરોનાની વચ્ચે, COVID-19ની વચ્ચે મધ્યપ્રદેશ બોર્ડની એક્ઝામ ચાલે છે. એક મધ્યપ્રદેશનું નાનું એવું ગામમાં જન્મેલ એક બાળક 10મામાં હોય છે. હવે એમનું બોર્ડનું કેન્દ્ર એમના ગામથી, એમના ઘરથી 105 કિલોમીટર દૂર છે મિત્રો. એક લેખક છે શૈલેષ સકપરિયા, આપણા ગુજરાતની બહુ મોટી હસ્તી છે. એમના ફેસબુક પેજની અંદર આ લેખ આપેલો છે. એ બાળકના
ઘરથી એમનું પરીક્ષા કેન્દ્ર, બોર્ડનું પરીક્ષા કેન્દ્ર 105 105 કિલોમીટર હવે દૂર છે. એમના પિતાજી પાસે કોઈ બાઇક નથી. અને આ COVID-19 કોરોનાની મહામારીમાં એમના પિતાજી એમના બાળકને સાયકલ પર બેસાડી માત્ર 7 કલાકની અંદર 105 કિલોમીટરનું અંતર કાપી અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડે છે. વિચાર તો કરો, સાયકલ પર 105 કિલોમીટર કાપવા. મોહન ખૂબ પ્રયત્નો કર્યા. લાઈફની અંદર એમને જે સંઘર્ષ કર્યો, એફર્ટ કરી છે, એના કારણે આજ એ જ મોહન પંડિત ભટ્ટજીના નામે ઓળખીએ. ઘણા બધા એવોર્ડ મળ્યા છે. મિત્રો, ઘણી બધી પાઠમાંથી પ્રેરણા લેવા જેવી છે. વિચારજો, સાંભળજો, યુનિટને રિવર્સ કરજો, જરૂર પડે સ્ટોપ કરીને વિચારજો. જ્યાં જ્યાં શબ્દો ના સમજાય ત્યાં જે નવા શબ્દો આવે છે એ બોર્ડ પર મેં લખ્યા છે એના વિશે વિચારજો. પાઠને સમજજો. નિયમ મુજબ વિડીયોને લાઈક ને શેર કરવાનું તો ભૂલવાનું જ નથી. થેન્ક યુ.